અને ઘણા ટાઈમથી વાટ જોતા હતા ને આજે ફાઇનલી વરસાદ આવી ગયો અને વરસાદમાં આપણે પણ નાહી લીધો બસ. કેમ છો મિત્રો, આજના તમારા નવા બ્લોગમાં સ્વાગત છે. તો આપણે તૈયાર થઈને ટિફિન લઈને નીકળી ગયા ખોખરા તરફ અને મારા ભત્રીજાને મેં દુકાને ઉતારીને આજે પેટ્રોલને બદલે આપણે ઓઇલ નખાઈ દીધું. પછી આપણે ગાડીમાં ઓઇલ નખાવીને નીકળી ગયા પાછા ખોખરા તરફ. અને પછી ખોખરા ભોગીને આપણે કૂતરાને ખવડાવી દીધા બિસ્કિટ. કૂતરાને બિસ્કિટ ખવડાવીને આપણે આવી ગયા ટ્રેક્ટરે અને ટ્રેક્ટર લઈને જવાનું હતું આપણે વાડાનો ફેરો કરવા માટે. અને પછી તો પહોંચ્યા તો એક ટ્રેક્ટર ભરાતું હતું ને પછી મારું ટ્રેક્ટર મેં ભરવા મૂકી દીધું અને આમ તેમ મેં આટા માર્યા. પછી થોડી વારમાં મારું પણ ટ્રેક્ટર ભરાઈ ગયું અને તો પછી હું નીકળી ગયો ફેરો ખાલી કરવા અને વશમાં તો રસ્તાનું કામ ઉપાડ્યું બાકી. અને અકાલ ધકાલ તો હું પહોંચ્યો ફેરો ખાલી કરવા તો ત્યાં અને મજૂરે કરી નાખ્યો ફેરો ખાલી. અને પછી નીકળી ગયો ટ્રેક્ટર લઈને ઘાયે ઘા, કારણ કે હજી એક પણ આપણે ફેરો કરવાનો હતો. એટલે થઈ ગયું ને ભૂખ્યું. પછી પેટ્રોલ પંપે આપણે ટ્રેક્ટરની પેટ પૂંજા કરાવીને મૂકી દીધું ટ્રેક્ટર ભરવા અને પછી વહી ગયા આપણે પેટ પૂંજા કરવા. અને આપણે પેટ પૂંજા કરીને આપણે થોડો ઘણો આરામ કરીને નીકળી ગયા પાછા ટ્રેક્ટર તરફ. આવ્યું ત્યાં ટ્રેક્ટર ભરાઈ ગયેલું હતું અને નીકળી ગયા પાછા બીજો ફેરો લઈને તડકાના હો. અને પછી તો પહોંચી ગયા ખાલી કરવા તો ત્યાં તો દિનેશભાઈનું ટ્રેક્ટર ખાલી થતું હતું. પછી દિનેશભાઈનું ટ્રેક્ટર ખાલી કરીને મેં મૂકી દીધું મારું ટ્રેક્ટર ખાલી કરવા. તો મારું ટ્રેક્ટર થોડુંક ખાલી થવાની વાર હતી તે વરસાદ આવી ગયો અને પછી ખાલી કરીને નીકળી ગયા પાછા ઘર તરફ. અને ઘણા ટાઈમથી વાટ જોતા હતા ફાઇનલ આજે વરસાદ આવી ગયો અને વરસાદમાં આપણે નાહી લીધો. અને પછી તો હું પહોંચ્યો ખોખરા ભઠ્ઠે. અહીંયા તો વરસાદ જ નહોતો અને હું પાછો પલ્લીને આવ્યો અને તો પછી લગાવી દીધું પાછું ટ્રેક્ટર ભરવા અને આ ફેરો લઈને જવાનું હતું આપણે ભાવનગર. અને પછી હું ને મારો ભાઈબંધ નીકળી ગયા ભાવનગર ફેરો લઈને. અને પછી તો પગી ગયા આપણે ખાલી કરવા અને ખાલી કરીને પછી થઈ ગયા ભાવનગરથી રવાના. અને પછી પોગ્યા થઈ ગયું અંધારું અને ટ્રેક્ટરને મૂકીને પછી નીકળી ગયા ભાઈબંધના ઘરે. તે ઘડિયાળમાં જોઈ તો 9:30 થઈ ગયા હતા અને પછી બે ખાઈ લીધું. ખાઈને પછી સૂઈ ગયા અને પછી આજ તો થાકી ગયા હાવ અને આપણી બેટરી થઈ ગઈ હતી હાવ લો. અને વ્લોગને કરી વિશે આયાસ પૂરો. આઈડીમાં આવ્યા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં હો.